કેમ છો દોસ્તો? નમસ્કાર. જો તમે ધોરણ 10 પછી ડિપ્લોમામાં એડમિશન લેવા માંગો છો તો રજીસ્ટ્રેશન પ્રોસેસ ઓલમોસ્ટ ચાલુ થઈ ગઈ છે. ઓલમોસ્ટ ટૂંક સમયમાં, કારણ કે 15/5 ચાલુ થવાની છે. ડ્યુરિંગ રજીસ્ટ્રેશન તમને કયા કયા ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ રહેવાની છે, અને કારણ કે તમારે તલાટી, કલેક્ટર ઓફિસ જવું પડશે, સહી સિક્કા કરાવવા પડશે, તો હજી પણ ટાઈમ છે. બધી જ ડોક્યુમેન્ટ્સને કલેક્ટ કરી દો, સહી સિક્કા કરાવી દો, અને રજીસ્ટ્રેશન પ્રોસેસ તમારી કમ્પ્લીટ કરવા માટે ઓલમોસ્ટ તમને 1 મહિનાનો ટાઈમ મળવાનો છે. તો ચલો જોઈએ છે કે કયા કયા ડોક્યુમેન્ટ તમને નેસેસરી રહેવાના છે. મારું નામ છે ભૂમિ પટેલ. તમારું બધાનું સ્વાગત છે પ્રિગેશ જ્ઞાન પીટી ચેનલમાં. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા બધા ફ્રેન્ડ્સ બધાને શેર કરી દેજો, તાકી એ પણ ભૂલ ના કરે અથવા તો એ પણ રહી ના જાય કોઈ પણ ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવામાં. અને તમને ખબર છે કે ભાઈ આ વસ્તુ જે છે ને, ફોર્મ ફિલઅપ ને એ બધું એકવાર જો તમે કરશો, હા તમને કદાચ ફરીથી મોકો આપશે, પણ એક જ વખતમાં તમારે ભૂલ, જે પણ તમારે ફોર્મમાં ભૂલ કરી છે એ સુધારી લેવી પડશે, અને દેન આફ્ટર પછી કોઈ ચેન્જ નહીં થાય. તો ડોક્યુમેન્ટ્સમાં ભૂલથી પણ ભૂલ ના કરવાની છે. તો રજીસ્ટ્રેશનની તારીખ છે 15/5/2025 થી 23/6/2025. ઓલમોસ્ટ તમને 1 મહિનો મળવાનો છે. જો ડોક્યુમેન્ટ્સની વાત કરું તો પહેલું જ લખ્યું છે મોબાઈલ નંબર. તમે કહેશો શું મેડમ વાત કરો છો, મોબાઈલ નંબર? આજકાલ જેટલા પર્સન નથી હોતા ઘરમાં, એનાથી તો વધારે અમારી પાસે મોબાઈલ હોય છે. મોબાઈલની વાત નથી કરતી, મોબાઈલ નંબરની વાત કરું છું, એટલા માટે કે ડ્યુરિંગ રજીસ્ટ્રેશન જ્યારે ચાલુ થાય છે અને જ્યારથી તમને કોલેજ અલોટમેન્ટ થાય છે ત્યાં સુધી તમારી પાસે એક પર્ટિક્યુલર મોબાઈલ નંબર હોવો જોઈએ. ચાહે वो તમારો પેરેન્ટ્સનો હોય, તમારો હોય, કોઈ પણ હોય, ચાલશે, કારણ કે ઓટીપી ત્યાં જનરેટ થવાનું છે. સેકન્ડ વાત કરું તો ઈમેલ આઈડી. જો તમે હજી સુધી તમારું કોઈ પર્ટિક્યુલર ઈમેલ આઈડી આજ સુધી બનાવ્યું નથી તો બનાવી દેજો, કારણ કે એમાં પણ તમને ઘણી બધી ફોરગોટ પાસવર્ડ કરશો, સમટાઈમ્સ ભૂલી જશો, તો ત્યાં જઈને તમને લિંક જનરેટ થશે. અને આ બધી જ પ્રોસેસ તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી થ્રુ જ થવાની છે. જો બંનેમાંથી કોઈ પણ વસ્તુ મિસ થઈ ગઈ તો ફોર્મ ફિલઅપમાં બહુ જ પ્રોબ્લેમ આવવાનો છે. તમે જે પણ ડ્યુરિંગ રજીસ્ટ્રેશન ઇવન પાસવર્ડ પણ જનરેટ કરો છો, જ્યારે નોર્મલી ઇવન આપણી જો વાત કરીએ ને, અને કોઈ પણ પાસવર્ડ આપણે બનાવતા હોય ત્યારે આપણે એવું લાગે, ઓહો આ પાસવર્ડ તો બહુ રૂટીન લાઈફમાં યુઝ કરું છું, આ તો મને યાદ રહેવાનો જ છે, એવું એ જ ટાઈમે ડેફિનેટલી લાગે છે. પણ જ્યારે હું એ વેબસાઇટ અથવા તો એ લિંક 1 મહિના પછી અથવા તો 10 દિવસ પછી ઓપન કરું છું ત્યારે યાદ નહીં જ આવે. અને આ વસ્તુ ફેક્ટ છે, જોવી હોય તો જોઈ લેજો. એટલે જે પણ પાસવર્ડ તમે જનરેટ કરો છો, મેક શ્યોર એ ક્યાંક લખીને રાખજો. મોબાઈલ નંબરમાં એવું ના કરતા કે પપ્પા ક્યાંય દૂર રહેતા હોય અને તમે અહીંયા કંઈક અલગ જગ્યાએ રહેતા હોય, તમે પપ્પાનો નંબર નાખો તો વારે ઘડી જેટલી વખત ફોર્મ ભરવા બેસતો ઓટીપી જનરેટ થશે, તમારે પપ્પાને હેરાન કરવા પડશે. બને તો પછી નવો મોબાઈલ, નવો સિમ કાર્ડ લઈને તમે મોબાઈલ નંબર લઈ શકો છો. નેક્સ્ટ છે આધાર કાર્ડ. અપડેટેડ આધાર કાર્ડ હોવું જરૂરી છે. તમારું કંઈ રહેઠાણ કંઈક અલગ જગ્યાએ લખ્યું હોય તો એ બધું તમે તમારી રીતે સેટ કરી લેજો. પાસપોર્ટ સાઇઝના ફોટા રાખવાના છે. આજ સુધી ફોટા ના પડાયા હોય, ખાલી મોબાઈલમાં જ પાડ્યા હોય તો એ ગેલેરી વાળા ફોટા કામમાં નહીં આવે. સ્પેશિયલી જે આપણે જઈને બહાર પાડતા હોય ને આ ફોટો ડિજિટલમાં, ત્યાં જઈને તમારે પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવવા પડશે. નેક્સ્ટ છે જાતિનો દાખલો. જાતિનો દાખલો મતલબ કેટેગરી સર્ટિફિકેટ. જો તમે SC, ST, OBC કેટેગરીથી બિલોંગ કરો છો તો એ પ્રોપર હોવું જરૂરી છે તમારી પાસે, કારણ કે તો જ તમને એનો બેનિફિટ મળશે. અધરવાઇઝ તમને તમારી કેટેગરીના રિલેટેડ જે પણ બેનિફિટ આવે છે એ બેનિફિટ મળશે નહીં. તો તમારા કેટેગરીના સર્ટિફિકેટ હોવા જરૂરી છે. નેક્સ્ટ છે જે OBC કેટેગરીના લોકો છે એના માટે છે નોન ક્રિમી લેયર. નોન ક્રિમિનલ નથી લખ્યું, નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ આવે છે. એનો એ સર્ટિફિકેટથી તમને ગવર્મેન્ટ જોબ મળી શકે, અથવા તો જ્યારે તમે કોલેજમાં એડમિશન લેવા જાઓ ત્યારે કહેવાય ને કે ઓપન કેટેગરીમાં વધારે રિઝલ્ટ જોવે, તમારે થ્રેશ ઓછું હોય તો પણ તમને એડમિશન મળી જાય. તો બધા જે ગવર્મેન્ટના બેનિફિટ છે, જો તમારે OBC કેટેગરીમાં આવવા છે અને તમારે લેવા છે તો તમારી પાસે નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ હોવું બહુ જ જરૂરી છે. નેક્સ્ટ જો વાત કરું તો આવકનો દાખલો. મિનિમમ અથવા તો મેક્સિમમ હું જોઉં તો 3 વર્ષની ગાળાની અંદર એ વેલિડ ગણે છે ફાઇનાન્શિયલ યર પ્રમાણે. તો ઇન્કમ સર્ટિફિકેટ હોવું તમારું જરૂરી છે. LC, જો તમે સ્ટાન્ડર્ડ 10 ની એક્ઝામ આપી, રિઝલ્ટ પણ આવી ગયું છે અને જો એના પછી હજી 10 દિવસ તમે જવા દેશો તો મને એવું લાગે છે કે LC પણ એને આપી દેશે. તો જ્યારે તમે રજીસ્ટ્રેશન કરવા બેસો છો અને તમારી પાસે એ વખત LC આવી ગયું છે સ્કૂલમાંથી, તો તમે LC નાખી દેજો. અથવા તો અત્યારે જો તમે 15/5 જ રજીસ્ટ્રેશન કરવા બેસો છો અને LC નથી તો તમે એના બદલામાં તમારો જન્મનો દાખલો પણ મતલબ બર્થ સર્ટિફિકેટ પણ એડ કરી શકો છો. નેક્સ્ટ છે ધોરણ 10 ની માર્કશીટ તમારે એડ કરવાની રહેશે.
તો આટલા ડોક્યુમેન્ટ્સ તમારે રજીસ્ટ્રેશન પહેલા તમારી સાથે હોવા જરૂરી છે. આખી લોગિન પ્રોસેસ કઈ રીતે કરવાની છે, કઈ રીતે રજીસ્ટ્રેશન કરવાનું છે, ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાની છે, કઈ રીતે કોલેજને ફર્સ્ટ રાખવાની છે, કઈ સેકન્ડ રાખવાની છે, બધી પ્રોસેસ અહીંયા સમટાઈમ્સ હું લાઈવ પણ લઈશ અને પ્રોપર લાઈવમાં પૂરી એક્સપ્લેન કરવાની છું. તો તમારે આ ચેનલ પર બના રહેવાનું છે અને બધાને શેર કરજો જેથી તમારા ફ્રેન્ડ્સ પણ ક્યાંય મિસગાઈડ ના થાય. તો બસ આટલું જ. ટિલ ધેન બાય બાય, ટેક કેર.